પાટણ જિલ્લાની સિદ્ધપુર જીઆઈડીસી જ્યાં હજારો લીટર શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરાયો। બાતમીના આધારે પાટણ પોલીસે સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલી મેટ્રો ઓઇલ એન્ડ ક્રૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડો પાડ્યો તો અહીં અલગ અલગ બ્રાન્ડના પેકિંગવાળા ખાદ્ય તેલના ડબ્બા મળ્યા। નાની મોટી 4 ટાંકી બનાવવામાં આવી હતી જેની અંદર 10,500 લીટર તેલનો જથ્થો મળી આવ્યો। પોલીસે તેલના સેમ્પલ લઈ મુદ્દામાલ સીઝ કર્યો છે। કુલ 20,31,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। માલિક જે ફેક્ટરીના છે તે ભરતભાઈ મોદી હોવાનું ખબર પડી છે। ભરત મોદી સહિત 3 આરોપીને સ્થળ પરથી ઝડપી લીધા। પ્રાથમિક તપાસ મુજબ તેલનો જે જથ્થો મળી આવ્યો તે રાઈસ બ્રાન્ડનો હતો। તેમાં ભેળસેળ કરાતી જે આરોગ્ય માટે જોખમી છે। અવારનવાર ડુપ્લિકેટ ઘી તેમજ ડુપ્લિકેટ તેલ છે એસઓજી દ્વારા પકડવામાં આવતું હોય છે। તેવું જ સિદ્ધપુર જીઆઈડીસીના અંદરથી ડુપ્લિકેટ તેલ બનાવતી ફેક્ટરીમાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી। આપ દ્રશ્યના અંદર હું બતાવવા માંગીશ આ જે ફેક્ટરી જે સિદ્ધપુરના જીઆઈડીસી પ્લોટ નંબર 133, 134 ને 135 નંબરનો જે પ્લોટ છે તેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો। એસઓજીને બાતમી મળી હતી ને એસઓજી દ્વારા બાતમી મેળવતાની સાથે જ અહીંયા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન અહીંયા 4 જે તેલના મોટા ટેન્ક છે તેમાં 10,000 થી વધુ લીટરનો જથ્થો તેમજ નાની જો બોટલોની વાત કરવામાં આવે 10 લીટર, 20 લીટર, 5 લીટર અને 2 લીટર 1 લીટરનું તેલનું અહીંયા પેકિંગ થતું હતું અને પેકિંગ થઈને આજુબાજુના વિસ્તારોમાં તેલ વેચવામાં આવતું હતું। સાથે કહી શકાય કે એસઓજીની રેડ દરમિયાન તપાસ દરમિયાન અહીંથી કેમિકલના પણ બોટલો સામે આવી છે। એટલે ઘી તેલના અંદર કેમિકલ મિલાવવામાં આવતું હતું અને મિલાવીને બજારના અંદર વેચવામાં આવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। એસઓજીની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં તેલનો જથ્થો મળતા ત્યારે ફૂડ વિભાગને પણ જાણ કરી હતી અને સાથે એફએસએલની ટીમને પણ અહીંયા બોલાવવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। એટલે હાલ તો કહી શકાય 20 લાખથી પણ વધુ મુદ્દા માલ છે તેને સીઝ કરવામાં આવે છે। સાથે કહી શકાય કે આ સિદ્ધપુર જીઆઈડીસી જે સિદ્ધપુર જીઆઈડીસીની અંદર પહેલા પર ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડાયો હતો અને તેના નમૂના જે ફેલ આવ્યા હતા એવી રીતના ફરીથી સિદ્ધપુર જીઆઈડીસીના અંદર ડુપ્લિકેટ તેલ બનાવતી જે ફેક્ટરી છે તે પકડવામાં આવી છે અને હાલ તેના તમામે સેમ્પલો ફૂડ વિભાગે લીધા છે અને ફૂડ વિભાગે સેમ્પલો લીધા બાદ શું સેમ્પલના અંદર બહાર આવે છે તે જોવાનું રહેશે। કેમ કે જે ડુપ્લિકેટ તેલ બનાવતી જે જીઆઈડીસીની અંદર ફેક્ટરી છે તેને હાલ તો એસઓજી દ્વારા તમામ રીતે સીઝ કરી દેવામાં આવી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી હકીકત એ છે કે જે તેલનો જથ્થો છે રાઈસ બ્રાન્ડ તરીકે હતો અને તેમાં વિટામિન એ અને ડી કે એક બોટલ મળેલ છે જેના ઉપર કોઈ માર્ક કે લેબલ લાગેલ નથી અને આ જે બોટલ છે એ આપનારનું નામ મળ્યું છે પરેશગીરી ગોસ્વામી અને જેનો મોબાઈલ નંબર તપાસ દરમિયાન મળેલ છે અને સપ્લાય કરેલ છે અને આના કેટલીક કે 1 લીટર જો કોઈ આખી ટાંકીમાં નાખવામાં આવે તો એના કારણે આખું ભેળસેળયુક્ત તેલ બને છે અને એ નાગરિકોની જે આરોગ્ય છે એના માટે ચેડા કરતા અને એની આરોગ્ય માટે હાનિકારક છે અને આ સમગ્ર ઘટના અનુસંધાને વિગતવારનું પંચનામું કરી અને હાલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરેલ છે અને જે મળી આવેલા ભરતભાઈ મોદી, મંગાજી ઠાકોર અને સંદીપભાઈ રાવલની હાલમાં પૂછપરછ ચાલુમાં છે। પોલીસ તરફથી હાલમાં બધા જ સેમ્પલ કબજે કરવામાં આવેલ છે અને આને એફએસએલ અને ફૂડ વિભાગને આપવામાં આવશે અને ત્યાંથી ભેળસેળ યુક્ત હોવાની જો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આવશે તો આ અનુસંધાને ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।